ગીર સોમનાથમાં આવેલ લર્નિંગ લાયસન્સ તરીકે આઈટીઆઈ કોલેજમાં અરજદારોને વિવિધ અસુવિધાઓને ધ્યાને લઈ સોશિયલ એક્ટિવિસ્ટ અનીસ રાંચી આપી પોતાની પ્રતિક્રિયા। વેરાવળ ખાતે આવેલ લર્નિંગ લાયસન્સ કેન્દ્ર તરીકે આઈટીઆઈ કોલેજમાં અરજદારોને અનેક ઘણી અસુવિધાઓને ધ્યાનમાં રાખી સોશિયલ એક્ટિવિસ્ટ અનીસ રાંચી આપી પ્રતિક્રિયા। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આરટીઆઈ કોલેજને કેન્દ્ર તરીકે નિમણૂક આપેલ હોય અને ત્યારે બપોરે 3 થી 5 સુધી એપોઇન્ટમેન્ટ ઓનલાઈન અપાતી હોય છે, જેમાં અરજદારોને બેસવા, ઓફિસ બહાર લોબીમાં બેસવા, ખુરશી, બેન્ચ, પીવાના પાણીની સુવિધા ન હોય તે તુરંતમાં કરાવવા તેમજ અરજદારો દ્વારા તેઓએ આપેલ પરીક્ષામાં પાસ થયા બાદ તેઓને એક પ્રિન્ટ કોપી આપવાની થતી હોય તે આઈટીઆઈ કેન્દ્ર દ્વારા આપતી ન હોય, જે બાબતની ફરિયાદ ઘણા સમયથી હોય। આમ છતાં આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા ઉડાવ જવાબ તેમજ મન ફાવે તેવું વર્તન કરવામાં આવેલ હોય। ખાસ કરી આઈટીઆઈ કચેરી પહોંચવાના રસ્તા પર સાઇન બોર્ડ દર્શાવતા બોર્ડ તેમજ ચોમાસાના હિસાબે ત્યાં પાકા રસ્તા ન હોય ત્યાં આવતા અરજદારોને મુશ્કેલીઓ અને કાદવ કીચડવાળા રસ્તાએ કચેરી પહોંચવું મુશ્કેલ બને છે। ખાસ કરી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આઈટીઆઈ કચેરીને લર્નિંગ લાયસન્સના કેન્દ્ર તરીકે એપોઇન્ટમેન્ટ માટે શરતો મુજબ નિમણૂક આપેલ હોય ત્યારે અરજદારોને કચેરીની ઓફિસ બહાર લોબીમાં બેસવાની વ્યવસ્થા ન હોય, પીવાનું પાણી પણ ન હોય, જેથી કરી આ વાતનું ધ્યાન દોરવા મેં ખુદ રૂબરૂ અધિકારીઓને વાત કરતા તેઓનું અદ્યતન ભર્યું વર્તન કે જ્યાં જે કરવું હોય તે કરો, જેને અરજ અહેવાલ કરવા હોય તે કરો, અમારું કંઈ નહીં બગાડી શકો, આમ જ ચાલવાનું છે। જેથી કરી આ વાત મેં આરટીઆઈ કચેરીના મુખ્ય અધિકારી તેમજ ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં કરવાની ફરજ પડેલ છે। આરટીઆઈ કોલેજના કર્મચારી કે જે પોતાના મન ફાવે તેવું વર્તન કરતા હોય, પટ્ટાવાળાને પણ કોઈ વાતની સમજ કે ખબર ન હોય તેઓએ કહેલ કે ઊભું પડે, જો તમારે લર્નિંગ લાયસન્સ લેવું હોય તો ઊભું પડે, આવી વાત જણાવતા મારે ના છૂટકે ફરિયાદ કરવાની ફરજ પડેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ સતી કુંવર, વેરાવળ। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી હું છું અનીસ રાજ। હાલ તો શ્રમ અને રોજગાર કચેરી ગાંધીનગર ગુજરાત રાજ્યના નેજા હેઠળ આવતી આઈટીઆઈમાં આરટીઓ કચેરીનું એક લર્નિંગ લાયસન્સ માટેનું કેન્દ્ર આપેલું છે। તેમાં આજે હું ખુદ બપોરે ત્યાં ગયેલો ત્યારે તે કેન્દ્ર ઉપર 3:30 વાગે મારા સનના લિવિંગ લાયસન્સ બાબતે એપ્લાય કરેલી હતી ઓનલાઈન। તે સમય પર હું પહોંચ્યો ત્યારે ત્યાં પટ્ટાવાળાએ મને કહેલ કે ભાઈ તમે 12 વાગ્યા જાઓ અને આ દીકરો છે જેનું લાયસન્સ લેવાનું છે, પરીક્ષા છે, એને અહીંયા ઉભાડી દો। એટલે મેં જોયું તો મારા સિવાયના પણ અન્ય અરજદારો 15-20 લોકો ત્યાં આવેલા હતા અને બધા એક કેદીઓની જેમ ઊભા હતા લાઇનસર। એટલે મને પણ અચરજ લાગી કે આવું કેમ અહીંયા અસુવિધા, પંખો નહીં, પાણી નહીં અને લાઇનમાં ઊભવાનું કહેતા મને પણ એવું થયું કે ભાઈ આ કેમ કોઈ ચોર છે કે કોઈ કેદીઓ છે। એટલે તરત જ મેં એમના અંદર અધિકારીને મળ્યો અને રૂબરૂ કીધું કે ભાઈ અહીંયા કેમ બેઠક વ્યવસ્થા નથી, બેઠક વ્યવસ્થાની શું છે, અહીંયા કેમ ઊભવાનું કીધું અમને, તો કે ભાઈ અહીંયા તો 2-3 ખુરશી છે એટલા પૂરતી। કીધું એવું થોડું હોય, અરજદારો આવે છે, તમને ખ્યાલ છે કે રોજની તમે 30 અપોઇન્ટમેન્ટ આપો છો, તો એ પ્રમાણે તમારે અહીંયા બેઠકની વ્યવસ્થા, ઉપર પંખો છે કે નહીં એ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, યુરિનલની વ્યવસ્થા એ બધું છે કે નહીં, કારણ કે આ ગવર્મેન્ટનું એક વિભાગ છે, તમે અહીંયા એનું કેન્દ્ર ધરાવો છો આરટીઆઈ કોલેજમાં। ત્યારે આરટીઆઈ કચેરીના ઉપરી અધિકારીઓને પણ હું આ વાત કરીશ એમ તેને જણાવતા એમણે મને કહેલું કે ભાઈ જ્યાં તમારે જે કરવું એ કરો, અહીંયા તો બધું આમ જ ચાલે છે। એટલે મેં એમના ઉપર અધિકારીને પણ કહ્યું, એમની પાસેથી પણ એવો મનગઢત જ જવાબ મને મળ્યો કે જ્યાં તમારે અરજી અહેવાલ કરવો હોય તે કરો। એટલા માટે મેં આજે સીએમઓથી લઈ, જિલ્લા કલેક્ટરથી લઈ અને બધાને ઈમેલ અને ટ્વિટર દ્વારા ફરિયાદ કરેલી છે। મુખ્ય અહીંયા સરવૈયા સાહેબ છે આરટીઓ ઓફિસર, એમને પણ મેં આરટીઓ ઇન્સ્પેક્ટર એમને પણ મેં ફરિયાદ કરેલી છે લેખિતમાં, અને 2-3 દિવસમાં રૂબરૂ પણ મળવાનો છું કે જો આવી રીતની જ વ્યવસ્થા હોય, એક તો ત્યાં આઈટીઆઈ કચેરી કે જ્યાં આરટીઆઈ કોલેજ આવેલી છે ત્યાં જવાના રસ્તા ઉપર એક તો કાદવ કીચડ હોય, હાલ ચોમાસું હોય, ત્યાં કોઈ જાતના બોર્ડ નિર્દેશ કરેલા ન હોય કે આ બાજુ આરટીઓ કચેરી છે, બહારથી આવતા અરજદારો ખૂબ પરેશાન થાય છે। અન્ય લોકોએ પણ આવી ફરિયાદ કરેલી છે કે અહીંયા આવી રીતના ચાલે છે, કોઈ પણ જાતની બેઠવાની વ્યવસ્થા નથી, તો તુરંતમાં કરાવવા વિનંતી।